નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। લોકસભાની ચૂંટણી 2024 ત્રીજા તબક્કાનું મતદાન 7મી મેએ થવાનું છે અને તેના પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારની સાથે સાથે તેમના તમામ જે સાંસદો છે, મંત્રી છે, નેતાઓ છે તેમને એક પત્ર લખ્યો છે। આ તમામ નેતાઓને નામજોગ પત્ર લખવામાં આવ્યું છે અને જે તે નેતાની શું ભૂમિકા ભારતીય જનતા પાર્ટી માટે રહી છે, તેના વિકાસ માટે રહી છે, તેમને કયા કયા કામો કર્યા છે, આ બધું પણ આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પરંતુ સૌથી મહત્વની બાબત છે કે આ પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ તમામ નેતાઓને જનતામાં જઈને કઈ વાત કરવાની છે જેથી જનતા ભારતીય જનતા પાર્ટીને મત આપે તેની પણ આ પત્રમાં માહિતી આપવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ નેતાઓને આ પત્ર લખીને જણાવ્યું છે કે આપ ભારતીય જનતા પાર્ટીની નીતિ, સરકારે કરેલા કામો અને વિપક્ષી પાર્ટીઓ ખાસ કરીને કોંગ્રેસે આ દેશ માટે કેટલું નુકસાન કર્યું છે, આ તમામ બાબતો જનતાને જણાવવાની વાત કરવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ નેતાઓને જીતીને આવો તેવું પણ આ પત્રમાં લખ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ચૂંટણી પ્રચારમાં અલગ અલગ જગ્યાઓ પર રેલીઓ કરી રહ્યા છે અને આ રેલીઓ અને પ્રચારની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ નેતાઓને જે આ પત્ર લખ્યો છે, આ પત્ર પણ ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો છે।